સિહોર તાલુકાના વડાવડ ગામે વસેલા પ્રાચીન અને ચમત્કારિક મંદિર વડાવડી માતા મંદિર આજે પણ અઢળક ભક્તો માટે શ્રદ્ધા અને ચમત્કારનું પ્રતીક બની રહ્યું છે। આ મંદિર દવે અને મહેતા પરિવારની કુળદેવી તરીકે જાણીતા છે અને દર વર્ષે અહીં અનોખો ચમત્કાર સર્જાય છે। માત આજીના ચરણ નીચે આવેલ વાવમાંથી અચાનક પાણી ઉભરાય છે। એ પાણી ધીમે ધીમે વધતું જાય છે અને સીધું માતાજીના ચરણ સુધી પહોંચે છે। વિશેષ વાત એ છે કે આ પાણી કેટલાય કલાક સુધી ચાલે છતાં જ્યાં સુધી માતાજીના ચરણને સ્પર્શ ન થાય ત્યાં સુધી વાવનું પાણી ખાલી થતું જ નથી। સ્થાનિક લોકો કહે છે કે આ માત્ર પ્રકૃતિ નહીં પણ માતા વડાવડીની દિવ્ય શક્તિનો જ જીવંત દાખલો છે। દર વર્ષ આ ચમત્કારને જોવા માટે આસપાસના ગામડાઓ અને દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે। પાણી કાઢવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 2 મોટા પંપ સેટ લગાવવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્ય એ છે કે પંપો સતત ચાલુ રાખવા છતાં પાણી જ્યાં સુધી માતાજીના ચરણ સુધી ના પહોંચે ત્યાં સુધી ખાલી થતું નથી। આ દ્રશ્ય ભક્તિ, વિશ્વાસ અને ચમત્કારનો જીવંત પ્રત્યક્ષ અનુભવ કરાવે છે। ભક્તો માનતા છે કે આ પાણી માતાજીની કૃપા છે જે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ આપે છે। વડાવડી માતાનું આ મંદિર આજ પણ લોકો માટે આસ્થા, ભક્તિ અને દિવ્ય શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે।